પોતાની રીતે પણ મેન આપણે જેમ કીધું એમ કે નર સિલેક્ટ કરતા તમને આવડવો જોઈએ. એ સારો નર હોય અને આ રીતનું એનો ચોખ્ખું કરી લેવાનું. જો આ ભાઈ કરે ને એમ ચોખ્ખું કરીને ચોખ્ખું આપ જોઈ શકો છો. હા તો આકર્ષક થાય ને ભાઈ. નકર તો એનો લેનો લઈ લે નકર બેડ પછી નો હવે ને આજે બટન ખુલે ને તમે ખરેખર આ રીતનું ચોખ્ખું કરીને એને આપણે કોટનનું કવર આપી દેવાનું, માથે બાંધી દેવાનું. જે કપડા પહેરી એમાં કોટનના કાપડ કહે ને આપણે કાપી લીધા ને નર, આની જગ્યાએ દેશી નારેળીનો પાવડર વાપરવાનો. 6 દિવસ કે 8 દિવસ અટાણે ગરમી છે ભાદરવો એટલે 10 દિવસ પછી કોતળો ખોલીને જોહે કે ભાઈ આમાં કોઈ માદામાં ગુંદર અહીંયા આવ્યો આવશે તો અડાડશે, નકરી એમનો ગજરો છે તમારો ફેલ. નો જો આ થાય ફલીનીકરણ જ ન થાય તો એમાં કોઈ નાળિયેર આવવાનું નથી. આ નર છે એમાં જો આ ખુલ્યા ભાઈ, આ ખુલેલું છે. આ જે ખુલ્યું ને આની ઉપર એક જરીક આમ અડો ને આમાં મતલબમાં આમાં આ જવાન કહેવાય, કાચું છોકરું. આમાં કઈ છે નહીં. આનું આ તમે દેશીનું લાવો ને એ નર એકદમ ટેટા જેવા હોય પાકેલા કઠણ. એને તમે જરીક આમ ખોલો ને અને આમ આંગળે અડાડો એટલે તમને પીળો પાવડર છોટે. પાવડર આમ ખેડી લેવાનો ને કાગળ ના એ આમ જ કરે, આ કરે આને આમ ખોલીને મૂકી દે એટલે એ બધું પાવડર વાળું થઈ ગયું. સાહેબ આને પ્લાસ્ટિકમાં ડબ્બીમાં પેકિંગ કરવાનું કે કોઈ પ્લાસ્ટિક હાલે, કાચ કરો તો વધારે. ખેરવા માટે કાપડ વાપરવાનું કે પ્લાસ્ટિકમાં જ ખેરવાનું? ના પેપર હોય ને સાપુ, સાપાની અંદર કરવું. એટલે ભેજ હોય ને તો કદાચ થોડોક વધારે ભેજ હોય પસકી જેવું તો ભેજ હોય સાપુ થોડુંક ખેંચી લે. પછી આપણે આ દેશી નારીનો લઈ પ્રાંત એ અલગ અલગ નારીનો આપણે લીધો હોય તો હાલે બધું, બધી નાળિયેરી દેશી હાલે, પણ વેરાયટી આપણને ખબર હોવી જોઈએ કે સારી વેરાયટી દેશીની છે. તમે 20 ઝાડવાનું લઈ શકો, એ આખો મિક્સ કરી શકીએ. મિક્સમાં હાલે બધું, મિક્સમાં હાલે. મતલબ આપણે કામ છે નરનું ને કોના નર દેશીના. દેશી વેરાયટી તમે જે સિલેક્ટ કરો, તમે કહો પહેલેથી તમે બીજો રસ્તો સિલેક્ટ કરી લ્યો તો એ જે હાઇબ્રિડ બને એમાં કઈ હોય નહીં. બરોબર, એવું પરફોર્મન્સ આપે ને ઓલી સારી વેરાયટી હોય તો એ પ્રમાણે પરફોર્મન્સ. હોપારીનું ચાલુ કર્યું છે. આ હોપારીના રોપા છે. આપણે આજથી 8-9 વર્ષ પહેલાં કાસરગોદ કેરાલા ત્યાંથી આપણે અમુક જેની લોકલ વેરાયટી હતી કે જે અહીંયા પરફોર્મન્સ આપતી હોય એ વેરાયટી આપણે લઈ આવીને અહીંયા આંતરપાક તરીકે કરી 20 ઝાડવા. તો એની અંદર અટાણે હોપારી હારામાં હારી આવે છે. બરોબર ને એકદમ સાઈઝ તમે કહો મોટી થાય તો એ રોપા આપણે જે ખરે એને લઈને સોંપી દઈએ ડાયરેક્ટ. ને આપણી રીતે અટાણે આપણે ચાલુ કર્યું છે. કોઈ વેરાયટીનું નામ નથી પણ જે ત્યાંથી આપણે લાવ્યા હતા કાસરગોદથી એમાં લોકલ વેરાયટી છે. પણ વેરાયટીની અંદર હવે આપણે ધીમે ધીમે આવતા વખતે જાહું સીઓડી જે ક્રોસ તમને કીધું કરવાનું નવું એ અને હોપારી એ બેનું જે નવો જે આપણો સ્ટેપ છે આગળ એ છે આની ઉપર કે ભાઈ નાળિયેરી તો બધા કરે છે તો હારે આંતરપાક તરીકે જો હોપારી આવી જાય તો આવક છે એ આપણે ડબલ થઈ જાય. કેમ કે જેટલો નાળિયેરી તમને આવક આપે હોપારી એટલું સેમ આવક એક ઝાડવું આપે છે. ને સેમ તમારે જે નાળિયેરીને વાતાવરણ અનુકૂળ હોય એ જ વાતાવરણ આને અનુકૂળ છે. ને 50% સાંયો આને જોવે હોપારીને. આ બે નાળિયેરી છે એની વચ્ચે તમે એક હોપારી નાખી દો એટલે એને વાતાવરણ સારામાં સારું સાંયો મળી જાય, પાણી મળી જાય ને ભેજવાળું વાતાવરણ. એટલે હોપારી છે એ અટાણે સૌથી આંતરપાક તરીકે અગત્યનો પાક છે. આનું વિતરણ ચાલુ છે કે આપણે આનું વિતરણ ચાલુ છે? વિતરણ આપણે આ વખતે થોડુંક કર્યું છે 100-200 રોપાનું. પણ હજી આપણું જે નર્સરી કેમ આપણે નાળિયેરીનું જેમ છે એમ ધીમે ધીમે આપણે આને વિસ્તારનો મોટો કરવાનો. બરોબર, ખારા પાણીની અંદર એકે વસ્તુ ન થાય. કાલે તમને ડોડિયા સાહેબે કીધું છે પાણી તો નાળિયેરીને મીઠું જ જોવે પણ દરિયાકાંઠે જે નાળિયેરી થાય એનું રીઝન તમને મેં આગળ કીધું. કારણ કે અહીંયા ભેજ વધારે હોય એટલે નર છે એ અહીંયા
2-3 દિવસ જીવતો રહે એટલે સેટિંગ તમારે લૂમનું વધારે આવે. બાકી આને આ વસ્તુ તમે 30 કિલોમીટર દરિયાથી આખી લઈ જાઓ તો એમાં અડધા નાળિયેર આવે. કેમ કે ત્યાં નર જેવો બારો નીકળે એવો બળી જાય અથવા સુકાઈ જાય, ફલીનીકરણ નથી. રોપા અત્યારે આપણે આ વખતે 50 રૂપિયા રાખ્યા છે હોપારીના, બરોબર. તો આ જે છે હોપારી એનું આકળ આપણે મોટા ઝાડવાય છે ત્યાં હોપારી આવેલી છે એ તમને બતાવું હમણાં. પણ આ રીતે જે હોપારી છે સેમ નાળિયેરની જેમ હોપારી ખરી જાય, કેસરી કલરમાંથી ભૂખરું થઈ જાય, ખરી જાય એટલે એને લઈ ને આખું સેમ આપણે તમે જોયું જશે નાળિયેર જેવું જ હોય, સીધું આની અંદર નાખી દો એટલે મહિના 1.5 મહિનામાં કે 2 મહિનામાં ઉગી જાય, બરાબર. અંદર આપણે ટોટલી જે આપણે જો આગળ ઉપર બેગ બાંધેલી જ છે, તો આમાં જો તમને જે સેટ થાય નાળિયેર હાલમાં દેખાય છે. એક લૂમમાં કેટલા છે? ચેક 2 છે ને ચેક 3 છે. આનું આ જો તમે ફલીનીકરણ અથવા નેચરલી આને રહેવા દો આમનામ ઝાડવું, તો આની અંદર તમને ખબર હશે કે લોટણ કેટલા આવે? ઓછામાં ઓછા 10 તો હોય. એટલે મોંઘું આ રીતે પણ પડે. સડવાનું તો એ છે જ મજૂરી, આ પણ તમને મોંઘું પડે કે જ્યાં 10 નાળિયેર આવે ત્યાં એ કેટલા મળ્યા? 2 મેળા એ 2 સોંપશું તેમાંથી જવાબદારી ખરી કાંઈ કે 2 ઉગી જાય. એટલે જર્મિનેશન કેટલું આપણું? 65%. તો નાખો નાળિયેર તે 65 તો અમે પૂગ્યા, બાકી ખેડૂત હોય એ શાલીની ઉપર ન જાય, બરોબર. તો મેન જે મોંઘું પડે એનું કારણ આ છે. મહેનત વધી જાય, મજૂરી પ્લસ ઉત્પાદન ઘટી જાય ને 2 વર્ષ રાહ જોવાની. આ નાળિયેર જે પાકે પછી એને ઉતારીએ, પછી નર્સરીમાં નાખીએ ને 11 મહિનાનો રોપો થાય ત્યાં દેવાનો. ત્યાં એમાંય તમે કહો જો લોટણ જેવો નીકળ્યો તો એ પાછો કેન્સલ થાય, બરોબર. એટલે આ બહુ લાંબી પ્રોસેસ છે. ત્યાં સુધી આપણે પકવી દીધું, બરોબર, હાઇબ્રિડ કરી નાખ્યું. નાળિયેર આપણું 11 મહિને 11.5 મહિને તૈયાર થઈ ગયું ઉપર. પછીની જે પ્રોસેસ છે એ બધી અહીંયા થાય કે નાળિયેર તમારું તૈયાર થઈ ગયું એટલે એને આપણે સેજ કાચું હોય ત્યાં પાડી લઈએ. પાડીને પછી આપણો નિયમ છે કે મહિનો દિવસ અથવા 1.5 મહિનો એને રેસ્ટિંગ આપવાનું. રેસ્ટિંગ એટલે પડ્યું રહે નાળિયેર, સુકાવા દેવાનું. સુકાઈ જાય પછી જે હવે પ્રોસેસ છે ને એ મેન પ્રોસેસ. નાળિયેર તમારે પારખવું પડે ફરજિયાત. પારખી અને પછી તમે નક્કી કરીને નાળિયેર સોંપો તો ઉગાવો તમને વધારે મળે. બાકી 6 મહિના કવામાં કે કુંડીમાં ડૂબાડી રાખો તો નાળિયેર ઉગે નહીં. એનું કારણ છે એનું પાણી. નાળિયેર નર્સરીની અંદર સોંપવા લાયક ત્યારે જ કહેવાય કે તમે હાથમાં લ્યો અને આમ ખખડાવો એટલે ખ્યાલ આવી જાય કે આની અંદર કેટલું પાણી છે. જ્યારે 40 મિલી એટલે 1 પાવડું કહીએ ને આપણે, 1 પાવડું પાણી રહે આમ બળબડ અવાજ ન આવવો જોઈએ, સરસર અવાજ આવવા મળે ને હળવું થઈ જાય થોડુંક એટલે ખબર પડી જાય કે આમાં પાણી હવે થોડુંક રહ્યું છે. ત્યારે જો તમે નાળિયેરને સોંપો તો એ તરત ઉગી જાય. એનું નાળિયેર અડધું ભરેલું હોય, પોણું ભરેલું હોય, બોલતું હોય પણ ભરેલું કેટલું હોય? વધારે ભરેલું હોય. અડધું ભરેલું હોય કે અડધાની ઉપર હોય, આમ ખખડતું હોય. પણ એ નાળિયેર તમે સોંપો તો એ કોઈ દી ઉગે નહીં. એટલે પાણીનું સૌથી વધારે મહત્ત્વ છે કે તમે જ્યારે રોપો સોંપવા જાઓ છો ત્યારે એની અંદર પાણી કેટલું છે, પાણીને આધારે જ ઉગે, બરોબર. ચોમાસું ખાલી થઈ જાય તોય ઉગી જાય, પણ ટોપરું ન થયું હોય તો થોડુંક જરીક રહ્યું હોય અથવા સુકાવાનું હોય ને જે અંદર ભેજ હોય તો એ નાળિયેર તરત ઉગી જાય. હા, તેલ ટોપરું થઈ જાય પછી ઉગતું નથી, એ હાવ સુકાઈ ગયું કહેવાય. થોડુંક પાણી હોવું એ જરૂરી છે. થોડુંક પાણી 1 પાવડું રહે આમાં તમે કરો એટલે આપણને ખ્યાલ આવી જાય કે આમાં જરીક પાણી રહ્યું હોય. ત્યારે તમે સોંપો. આપણે આ રીતે સોંપીએ ફૂટ બાય ફૂટને ગાળે ઊભા નાળિયેર. ઘણા આડાય સોંપે, સાહ પાડીને આડું નાખી દે, પણ આડા કરતાં ઊભું નાળિયેર સોંપવામાં ઘણા ફાયદા છે, બરાબર. આ જે નાળિયેર તમને દેખાય એમ આપણે સોંપણ કરેલું જ છે. હવે આની અંદર ધીમે ધીમે મહિનો થાય, 1.5 મહિનો જેવું પાણી, કોકમાં થોડુંક વધારે પાણી હોય તો એ 2 મહિને ઉગે, 2.5 મહિને ઉગે, બરાબર. જેમાં
ફૂલ આપણે કહીએ કે લેવલે પાણી હોય ને વ્યવસ્થિત ટાઈમે સોંપાઈ ગયું હોય તો એ તમારે મહિના દીમાં ઉગવા મળે. બરાબર. હા એ જો ને આ કોટડો કાઢ્યો, આ બધા વાવ્યા તો એક સામે કાઢ્યો. બરાબર. તો એ એના ફૂલ ટાઈમમાં જ હતું ને આપણે નાખી દીધું એટલે એ તરત થઈ જાય. બાકી આનો ઉગાવો છે એ તમારે 3 મહિના ચાલુ રહે. દેશી છે એ મોડું ઉગે, લોટણ છે એ સૌથી ઝડપથી ઉગે. બરાબર. કારણ કે જાતમાં તમને ખબર છે લોટણ છે એ સૌથી હલકી જાત, દેશી છે એ સૌથી હાર્ડી કડક જાત, એટલે એને વાર લાગે. બરાબર. તો આ રીતે આપણે નાળિયેર છે અને નર્સરીની અંદર જે રોપા બનાવીએ આપણે એ તમે જોયું એ આ રીતે જ નાખીએ. બરાબર. આ મોઢો એટલો બહાર રાખે અથવા બુરી પણ દે, ઘણી વાર બહાર રાખો તોય હાલે ને આખો બુરી જો તોય હાલે. પણ મેન કારણ આમાં એ છે કે જો અહીં તમને આ ફૂગ દેખાય. નાળિયેર કેવી વસ્તુ છે કે મીઠી વસ્તુ ને આ પોલું રહે એટલે થળિયું છે, નાળિયેર છે, એના સાલા છે, બધી પોલી વસ્તુ કહેવાય. એટલે બર્ડ રોટનો પ્રોબ્લેમ અહીં સૌથી વધારે આવે. એકને એક જગ્યાએ તમે નર્સરી કરો એટલે રોપો આકડી એક ભાઈ મને દેખાડ્યું, વચ્ચેની પોટી હોય ને આખી એમને ઊભી સુકાઈ જાય ને આમ કરીને આમ ખેંચો ને એટલે હસોડું વૈયાર. તો આ પ્રશ્ન નર્સરીની રોપાની અંદર સૌથી વધારે બર્ડ રોટ કહેવાય. એક જાતનું કેન્સર જ છે. જમીનની અંદરથી ફૂગ અહીંયા થળિયા લાગી જાય અથવા રોપો ઉગે અહીંયા ત્યારે ત્યાં જમીન માટી ને થળિયું જ્યાં ભેગું થાય ત્યાંથી આમ ફૂગ અડી જાય એટલે ધીમે ધીમે અંદર ઉતરતી જાય. પછી વચ્ચેની પોટીમાં ગળે એટલે શું થાય, પોટી આખી હળી જાય. તમે આમ ખેંચો એટલે આસાનીથી નીકળી જાય. એ રોપો થાય નહીં, કેમ કે આની અંદર આ ઓલું ઝાડવું નથી, તે ડાળું એક કાપી લીધી પછી બીજી ડાળ થાય. આમાં એક જ ડાળ આવે વચ્ચે, તમને ખબર છે. બરાબર. એ પોટી વહી જાય એટલે વાર્તા પૂરી. તો નર્સરીની અંદર મોટા ભાગે આ પ્રોબ્લેમ આવતો હોય બધાને. નવા રોપા તમે સોંપો ચોમાસામાં ન થાય એની માટે તમારે કોપર ઓક્ઝીક્લોરાઇડ આવે. બધા ક્યુટોક્સ કે બ્લુ કોપર નામ સાંભળ્યું હશે, પડીકું આવે વ્હાઇટ કલર નાખીએ છીએ અમે. સિજેન્ટાનું રીડોમિલ ગોલ્ડ મેટલ એક્ઝેલ આવે ને એ, અને કાં સાપ પાવડર ને કાં કોપર ઓક્ઝીક્લોરાઇડ, આ 3માંથી એકાદાનું ડ્રેન્ચિંગ અમારે ચાલુ જ હોય. કેમ કે ન કરો તો અહીંયા આપણે આ વર્ષોથી નર્સરી અહીંયા ને અહીંયા ભીનું ને ભીનું, તો આમાં તમારા અડધા રોપા હળી જાય ને આમાંથી પાછી ફૂગ લાગે. કેમ કે આ જે નાળિયેર ઉગ્યું ન હોય, ઉલખું રહી જાય તો એમાં બધી ફૂગ જ હોય. તો એ અહીંયા તો રહેવાનું જ છે જમીનમાં, પાછું નવું નાળિયેર સોંપો તો એમાં લાગે. એટલે કોપર ઓક્ઝીક્લોરાઇડ અથવા સાપ પાવડર છે યુપીએલનું, કાર્બેન્ડાઝિમ મેન્કોઝેબ. આ ચેપી રોગ છે. અહીંયા દાખલા તરીકે તમારું હરિયું છે આ પાણીનું, અહીંયા 2 નાળિયેરમાં બર્ડ રોટ છે તો અહીંથી તમે પાણી પાવ તો આ બધામાં ચેપી રોગ છે. જ્યાં જ્યાં પાણી જાય ત્યાં બધે થાય. એટલે હંમેશા જ્યારે નાળિયેરી સોંપો ત્યારે એક વસ્તુ અહીંયા રાખવાની, જે એનું થળિયું હોય ને ત્યાં માટી થોડીક સડાવેલી રાખો. સીધો પાણીના થળિયાનો સંપર્ક થવો જોઈએ નહીં, થોડીક માટી ત્યાં સડાવેલી રાખવાની. એટલે પાણી છે ને સાઈડમાંથી એને મળે, ડાયરેક્ટ ત્યાં થળિયા ન અડવું જોઈએ. એ ધ્યાન રાખવાનું. એ જેના ઓલા અંદર હશે ને રોપા એમ ત્યાં જોઈ લેજો, આખી લાઈન હશે ને નવા રોપા સોંપે એટલે એમાંથી 20 રોપા હોય ને તો 5 રોપા 3 રોપા બળી જ જાય. તો આખું વર્ષ એની ઉપર હોય. આપણે એમાં કાંઈ એટલે આમ નુકસાન સાહેબ આનાથી આ તાલા કાપવા છે. જેટલા પાન તમે રાખો એટલો ફાયદો. એમ કે પાન છે એ બધા ઝાડવાનું રહોડું કહેવાય, ત્યાંથી જ રસોઈ બને. એટલે જેટલું એને ખુલ્લી જગ્યા મળે એટલું નાળિયેર તમારે વધારે મળે, જેથી કરીને આપણને ખબર પડે કે હાઇબ્રિડ નાળિયેર છે. આપણે નિશાની કરવી પડે, નકર આમાં આડાવડું થઈ જાય. સાહેબ તો આપણે રોપની પસંદગી કરીએ તો ત્યારે એને ઓળખવો કેમ કે આ ડીટી જ છે? હવે જો અહીંયા જે આપણે વાવેતર કરેલું છે ક્યારો આ ડીટીનો હતો. હા, આમાંથી રોપ આપણે વેચી દીધા છે. હા, આખું હરિયું ઊભું. હા, હા, બરોબર. આ બધા જે રોપા દેખાય બધા ડીટીના જ હતા, પણ આપણે આગળ વેચી દીધા. આ રોપા રહેવા દીધા એનું કારણ છે
કે ભાઈ 400 રૂપિયાનો આપણે રોપો આપીએ તો બીજી વેરાયટી અથવા બીજો રોપો ખેડૂત સુધી ન જાય એટલા માટે થઈને આજે તમને હરિયામાં દેખાય આ બધા ઓલા ફરતા એ બધા શંકાસ્પદ રોપા છે બરોબર. હવે ઓળખમાં DTની અંદર ખાસ એક આપણે છે ને સૌથી પહેલા એની જે મિડ રીબ હોય ને હા આ દાંડી હા આની અંદર આ કેવા કલરની છે લીલા બરોબર એટલે એને રહેવા દીધું કે આ છે નાળિયેર DTનું વાવેલું પણ શંકાસ્પદ છે કે આ લીલી આની મિડ રીબ છે એટલે આ કદાચ લોટન નીકળી શકે. પછી બીજો કયો મુદ્દો પેલું અહીંથી ખબર પડે પછી બીજી તમને ખબર પડે હોવું જોઈએ છે DTમાં છે ને સેજ આની કરતા લાઇટ કલરનું હોય આશા પીળાશ ટાઈપ બરોબર. પછી આ જે એની નસું હોય ને વચ્ચેની હા અહીંયા જે આ ઉપર તમને દેખાય ત્યાંથી ખબર પડી જાય એ થોડીક આમ ડાર્ક કલરની હોય ને આમાં છે ને એકદમ ગ્રીન હોય. લોટણ હોય ને એમાં બધા મોટા ભાગે હંમેશા બધું હાવ એકદમ ગ્રીન લાગે ગ્રીન ઉપર હોય બરોબર. પછી એનું થળિયું છે ને ત્યાંથી તમને ખબર પડે કે લોટણનું થળિયું હોય ને એ એના ઉંમર ઉપર ખબર પડે કે ભાઈ 10 મહિનાનો રોપો થયો ને થળિયું પીસોળા જેવું હોય ને તો લોટણ નીકળે બરોબર. આ આપણે વેચી દીધા 11 મહિનાના રોપા બરોબર ને તે પછી આ રાખેલા છે આ મતલબ હશે 12-13 મહિનાનો રોપો ત્યાં એટલે પીગો ને આને આ વસ્તુ જો આની જગ્યાએ DT હોય તો એ નાળિયેર રેટાણે એટલું થઈ ગયું હોય ને થળિયું છે ને એનું એટલું જાડું થઈ ગયું એટલે આ લોટણનું છે ફાઇનલ એ ફાઇનલ જ હોય. આમાં જે રાખ્યા ને એ બધા ફાઇનલ જ હોય ડાઉટ વાળા. તો આમાં એવો ડાઉટ નથી કે એ લોટણ છે પણ એનું તમે આમ શેપ ને આકાર જોવો લોટણ જેવો લાગે ને નથી લોટણ જેવું નથી લાગતું કેમ કે આ કઈ વેરાયટી છે એ અમને નથી ખબર પણ આમ જોઈએ ને એટલે ખબર પડી જાય કે આ DT તો નથી. ને નાળિયેર આમાં છે ને ઢગલો જ થાય. આપણે ખાતર કે દવા કે કોઈ સારવાર અહીંયા કરતા નથી તોય એટલું નાળિયેર છે એ આમાં આવતું હોય. કે આને વસ્તુ જો ખેડૂત પાસે હોય ને આમાં 7 ફૂટનું આમ ખામણું કરે ને વરસમાં 2-3 વાર દેશી ખાતર એકદમ હળેલું કાળું ભરે આનું આ નાળિયેર છે ને એવડું થાય બરોબર. એટલે સારવાર ઉપર વધારે હોય આનું પાણી અને દેશી ખાતર 2 વસ્તુ નાળિયેરી માટે ફૂલ અગત્યની. રીંગ એટલે ખેતી બનાવવા જેટલી આખી મોટું ઝાડવું હોય તો તમે 5-6 ફૂટ આખી બનાવો તોય હાલ. જેટલા તાળિયાની ગોલાઈ હોય ને આ બાજુ ઈ રીંગ બનાવવાનું